ગુડ મોર્નિંગ. તો આજે અમે ચેલેન્જ લીધી છે કે અહીંયા જે વેન્કુવર સી વોલ કહેવાય છે એ આખી 27 કિલોમીટરની વોક છે અને સ્ટેનલી પાર્કની વોક 10 કિલોમીટર છે અને આખી વોક આપણે આજે કરવાના છીએ એવી એક ચેલેન્જ આજે અમે લીધી છે. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. તો દોસ્તો, આ ચેલેન્જ એ મારા માટે માત્ર ચેલેન્જ નથી પણ એક ટેસ્ટ છે મને મારી જાતને ફરી ઓળખવાનો. ગયા વર્ષે મારું પગમાં જે કેન્સરનું ઓપરેશન થયું ત્યારથી અત્યાર સુધીમાં મેં બાઇક ટૂર કરી છે પણ હજી સુધી લાંબુ ચાલ્યો નથી અને કદાચ તમે જોયું હશે તો ચાલવામાં મારો પગ થોડો ખચકાય છે. તો અત્યારે મારી સામે આ 10થી 12 કિલોમીટર ચાલવાની ચેલેન્જ છે. હવે જોઈએ પગ કેટલો સાથ આપે છે અને તમે આ વિડીયો છેક સુધી જોજો જેથી તમને પણ ખબર પડશે કે આ ચેલેન્જ હું પૂરી કરી શક્યો, હું ચાલી શક્યો કે નહીં. આ ચેલેન્જ પૂરી કરવા માટે આપણે સરી કિંગ જ્યોર્જ રેલવે સ્ટેશનથી વેન્કુવરના ગ્રાનવિલે જે રેલવે સ્ટેશન છે ત્યાં સુધી સ્કાય ટ્રેનમાં ગયા. ગ્રાનવિલે સ્ટેશન ઉતર્યા ત્યાંથી હવે બસમાં સ્ટેનલી પાર્ક તરફ જઈ રહી છે. એકચ્યુઅલી ત્યાંથી અમારી ચાલવાની શરૂઆત છે. બસમાંથી તો ઉતરી ગયા ને હવે આ સ્ટેનલી પાર્ક થી શરૂઆત કરીએ છીએ ચાલવાની. સ્ટેનલી પાર્ક છે 10 કિલોમીટર છે અને આખું જે વોટરફ્રન્ટ છે એ 27 કિલોમીટર છે. એક ચેલેન્જ આ લીધી છે અને અહીંથી અમારી જર્ની સ્ટાર્ટ થાય છે આ પુલ નીચે અને ફરી અને અમે પેલી બાજુ નીકળીશું. તો ચલો અમારી સાથે. શરૂઆતમાં જ આપણને હોર્સ કાર્ટ એટલે જે આપણે એને ઘોડાગાડી કહીએ જ્યાં આપણે ભૂતકાળમાં ચાલતી હતી અહીંયા પણ આ એક હેરિટેજ સ્વરૂપે આ ચાલુ રાખવામાં આવે છે. આ પાછળ દેખાય વેન્કુવર રોઈંગ ક્લબ છે. પહેલો કિલોમીટર પૂરો થયો. હજી વેન્કુવરના બિલ્ડિંગ્સ દેખાય છે પણ આપણે આખો આ પાર્ક ફરીને પેલી બાજુ જવાનું છે. ત્યાં અહીંયાનો જે ફેમસ બ્રિજ છે લાયન્સ ગેટ બ્રિજ, જે બ્રિજની આપણે પહેલાં વિઝિટ કરી છે એ તરફ આપણે જઈ રહ્યા છીએ. આપણી શરૂઆત છે. અત્યાર તો ઉત્સાહ છે પણ આ ઉત્સાહને ટકાઈ રાખવો એ મોટી વાત છે. અહીંયા આપણે અમદાવાદ જેવી જ ગરમી છે અત્યારે. 30 ડિગ્રી જેવી હશે પણ આની 40 ડિગ્રી જેવી લાગે. ફાંફા પડી જવાના છે. શું કહેવાય, ગરમી તો છે. ગરમી એટલી બધી છે. જો પાછળ ભાઈ જાય રેપ જેબ છે એટલે ભાઈએ શર્ટ બટ ટી-શર્ટ બીશર્ટ ઉતાર નાખી. ચાલતા ચાલતા અહીં પહોંચ્યા છીએ ટોટમ પોલ, જ્યાં આપણી વિઝિટ આપણે કરેલી છે. અહીંયા લગભગ 1.5 કિલોમીટરનું અંતર આપણે કાપી ચૂક્યા છીએ. અહીં સરસ મજાનો છાંયડો છે, ત્યાં થોડી વાર બ્રેક લઈએ. પહેલો એક છાંયડો દેખાયો અને ત્યાં થોડા પથ્થર હતા તો એમ થયું થોડી વાર બેસીએ. અમારી પાછળ આ જે છે એ ટોટમ એ એના ઇન્ડિજિનિયસ લોકો છે. એ લોકો એમના પૂર્વજોને પૂજા માટે આ પ્રકારના પોલ બનાવતા છે. આ જે ટોટમ પોલ છે એ વેન્કુવરનું એક આકર્ષણ છે અને આપણે તેની વિઝિટ કરી છે એનો પણ વિડીયો આપણે બનાવ્યો છે. તો એ અમારી ચેનલ ઉપર તમે જોઈ શકશો. હોર્સ કાર્ટ છે એ આપણને આખું સ્ટેનલી પાર્ક નથી ફેરવવી પણ મેં તમને જે 0 પોઈન્ટ બતાવ્યો ત્યાંથી અહીંયા ટોટમ પુલ સુધી અને અહીંથી પાછા જવાનું એટલી આ ટ્રીપ તમને કરાવે છે. જબરજસ્ત ઘોડા નહીં. આ સામે દેખાય વોટરફ્રન્ટ છે અને જો તમે દૂર એક સી પ્લેન આવી રહ્યું છે જે આ પાણી ઉપર ઉતરશે. આ એ સી પ્લેન ઉતર્યું. સામે છે કેનેડા પ્લેસ છે. ઉપર આ બધા સાયકલ વીરો સાયકલ ચલાવે છે અને
આ જે છે એ વોકિંગ ટ્રેક છે. એક મોન્યુમેન્ટ આવ્યું છે, શું છે તો ખબર નથી, જોઈએ એટલે ખબર પડે. અહીંયા એક તોપ છે જેને 9 o'clock ગન નામ આપ્યું છે. કહેવાય છે કે આ હજી ચાલુ અવસ્થામાં છે. આપણે જે કિલ્લાઓમાં બધી તોપો હોય છે ને, એમ તોપોનો શોખ આમને છે. આ જે તોપ છે ને, રોજ રાતે 9 વાગે લોકો ફાયર કરે છે, એટલે ચાલુ અવસ્થામાં છે. પાછળ જુઓ, આપણે જે હમણાં બિલ્ડિંગો જોયા, બધા વેન્કુવરના બિલ્ડિંગો, આ મારા ખ્યાલથી નોર્થ વેન્કુવર છે, જે સામે દેખાય. અને એક શિપ છે જે કાર્ગો શિપ છે. મેં જે કાર્ગો શિપ કીધી, એ કાર્ગો શિપ નથી, આ તો EPC ટેન્કર છે, ઓઇલ ટેન્કર છે. એ આખી દુનિયા અત્યારે ફોકસ આ ઓઇલ ટેન્કરો છે કે હોર્મુઝમાંથી નીકળી જાય. મારા ફાધર હતા, એ મને કાયમ એક વસ્તુ કહેતા કે જ્યારે પણ કોઈ નાસીપાસ થઈએ કે એવું કંઈ કરીએ તો એમનું એક ગોલ્ડન સૂત્ર હતું કે સ્લોલી એન્ડ સ્ટેડીલી વિન ધ રેસ. બસ એ સૂત્રને ફોલો કરીને જ અમે સ્લોલી એન્ડ સ્ટેડી ચાલીએ છીએ, કારણ કે આ રેસ અમારે જીતવી છે. અહીંયા થોડું એવું લાગે છે કે આ દરિયો છે, એ મોજા આછડાઈ રહ્યા છે. સામે નોર્થ વેન્કુવર છે. આ છે સી વોલ, જ્યાં દરિયાનું પાણી અથડાય છે. આ એ વોલ છે. તો આ પૂરું થાય છે 1.5 કિલોમીટર. ના બે, ઓહ, ધીસ ઇઝ અ 2 કિલોમીટર. આ લુકઆઉટ છે અહીંનું, જઈએ આપણે. આ જગ્યાને લોકો સ્ટેન્લી પાર્ક લુકઆઉટ જગ્યા કહે છે. આપણે સક્સેસફુલી 2 કિલોમીટર પૂરા કર્યા છે. હજી આખું સી વોલ કરીએ તો 27માંથી 2 જાય તો 25 કિલોમીટરનું હજી રન છે. આજના દિવસે માત્ર સ્ટેન્લી પાર્ક ચાલા, એ બી 11 કિલોમીટર છે, તો એ બી આપણા માટે એક એચિવમેન્ટ હશે. લુકઆઉટથી શું દેખાય છે એ જુઓ. નોર્થ વેન્કુવર, ઉપર તમને સી પ્લેન દેખાય. તો આ લાઇટ હાઉસ છે, જેની નીચેથી આપણે પસાર થઈ રહ્યા છીએ. તમે જુઓ, તમને દેખાશે. ને હવે આપણે જોઈ રહ્યા છીએ અહીંથી લાયન્સ ગેટ બ્રિજ. આપણે એની નીચે થઈને પસાર થવાનું છે, જે લાયન્સ બે બ્રિજ દેખાય. તો એક બ્રેક લેવા બેઠા છીએ, થોડો આરામ કરી અને હવે પાછા આગળ વધીએ છીએ. તને શું લાગે, આ લોકોની સોસાયટી બહુ ઓપન છે ને? આપણા જેવી રૂઢિચુસ્ત સોસાયટી નથી. તેમ છતાં અહીંયા ક્રાઇમ અગેન વુમન આપણા દેશ કરતાં ઘણા ઓછા છે, કારણ કે એનો સમાજ બહુ મુક્ત સમાજ છે. 2.5 કિલોમીટર, 2 કિલોમીટર પૂરા કર્યા. પેલું બીજું એક ટેન્કર જતું લાગે છે. આ જે બીચ છે એને એ લોકો ફર્સ્ટ બીચ કહે છે. સ્ટેન્લી પાર્ક જે તમે આખી વોક કરો એમાં સૌથી પહેલાં બીચ આવે છે. બીચ આવે એટલે આપણને પગ પલાળવાનું તો મન થાય જ. મેં તો બૂટ પહેરી રાખ્યા હતા, પણ ભાવનાએ પોતાની જાતને રોકી ના શકી. ને આપણે ઊભા હતા એ દરમિયાન જ આખું આ ડકનું ગ્રુપ નીકળ્યું. ગર્લ્સ ઇન વેટ સૂટ, એટલે આ એક મરમેડનું સ્ટેચ્યુ અહીંયા બનાવ્યું છે. ને અહીંયા એક ચાઇનીઝ ડ્રેગન છે, જે એક સમયના પ્રખ્યાત SS લાઇનરની પ્રતિકૃતિ છે, જેણે લગભગ 300 વાર પેસિફિક મહાસાગરને સફળતાપૂર્વક પસાર કર્યો. તો અમારી કૂચ ચાલુ છે. હવે અમે
3 કિલોમીટર પૂરા કર્યા છે. 3 કિલોમીટર એટલે હજી આમ જોવા જઈએ તો આપણી યાત્રાના 10 કિલોમીટર બીજો ગણીએ તો 7 કિલોમીટર બાકી રહે. ને આ સામે દેખાય એ ફોક્સ ડેન સ્પ્રે પાર્ક છે, જે બાળકો માટે બનાવ્યું છે. અને અહીંયા જુદા જુદા સ્પ્રેથી બાળકો નાતા હોય છે. આપણે ધીમે ધીમે લાયન્સ ગેટ બ્રિજ બાજુ પહોંચી રહ્યા છીએ. અને અહીંયા આપણી સફરના 3.5 કિલોમીટર પૂરા થયા છે. નેક્સ્ટ જે આપણો પડાવ છે આ જે લાયન્સ ગેટ બ્રિજ છે એની નીચેથી પસાર થવો. આ લાયન્સ ગેટ બ્રિજ છે એ આ બુરાડ ઇનલેટ જે કહેવાય છે એના 2 છેડાને એ જોડે છે. અને આ કેનેડાનું એક ઐતિહાસિક સ્મારક પણ કહેવાય છે. તો અહીંયા આપણે 4 કિલોમીટર પૂરા કર્યા. આપણી સામે એનો બહુ જૂનો બ્રિજ લાયન્સ ગેટ બ્રિજ છે ને એની નીચેથી આપણે પસાર થઈશું. કેનેડાની હિસ્ટ્રી સાથે જોડાયેલો આ બ્રિજ છે. સૌથી પહેલો બ્રિજ છે જેણે વેન્કુવરના 2 છેડાને જોડ્યા. નીચેથી બ્રિજ એટલો મોટો દેખાય કે જેને આપણે હોરિઝોન્ટલી એક શોટમાં નહોતા દેખાયો આખો, એટલે આ વર્ટિકલ શોટ લીધો છે. આમાં તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. આ છે લાયન્સ ગેટ બ્રિજ જે ઉપર દેખાય. કેટલા કિલોમીટર પૂરા કરે? એટલે અડધું સારું 2-3 કિલોમીટરથી ચાલીએ ને કોઈ બેસવાનો બાંકડો નહીં. ડૂચા નીકળી જાય તો તાપ છે માથે. આખરે આપણને બાંકડો મળ્યો જ્યાંથી આપણને આ સામે દૃશ્ય દેખાય છે. અને આ લોકો બુરાડ ઇનલેટ કહે છે કે મોટી મોટી જે જબરજસ્ત મોટી શીપો હોય એ અહીંયા લંગર પીવે છે. થોડી વાર બ્રેક કર્યો, નાસ્તો કર્યો. નાસ્તો એટલે ફ્રૂટ. અને હવે પાછા આગળ જઈએ છે. અમને એવો અંદાજ છે કે લગભગ 6 કિલોમીટર તમે ચાલી નાખ્યું છે, પણ એનું જે પેલું અહીંયા ટીકડી મારી છે એ દેખાઈ નથી, એટલે એ હવે કદાચ નજીકમાં આવશે. કેવી છે સાતામાં ચાલવામાં? લોકો અહીંયા ફેમિલી સાથે સાયકલિંગ કરવા પણ આવે છે. આપણા માટે સાયકલિંગ ખાસ કરીને મારા માટે થોડું અઘરું છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે. આખર જો આમ પથ્થર જ છે, જો દેખાય શિલા છે મોટી. હા, મોટી શિલા છે, મોટા પથ્થર. આ જે સામે રોક દેખાય એનું નામ છે સિવાસ રોક. આ રોક સાથે જે અહીંના મૂળ સ્ક્વોમિશ લોકો જ્યારે યુરોપિયનો અહીંયા આવ્યા પહેલાં જે સ્ક્વોમિશ લોકો રહેતા હતા એમની કોઈ પવિત્ર દંતકથા આ રોક સાથે જોડાયેલી છે. Really cool. Yeah. And the hot springs in the winter time are really like 4 વાગે આપણે 7 કિલોમીટર. તો 4 વાગે આપણે 7 કિલોમીટરના માર્ગ ઉપર પહોંચ્યા છીએ. અને આ જે બીચ દેખાય છે થર્ડ બીચ એને અહીંયા થર્ડ બીચ તરીકે ઓળખાય છે. It's so dangerous though, like કેટલા ટાઈમ થયો? 4 વાગે લગભગ 4 વાગે. 3 કલાકમાં 7 કિલોમીટર બહુ ઓછા કહેવાય. બહુ ઓછા કહેવાય. તો 7 કિલોમીટર પછી આ હાલત છે. તડકાના કારણે ટ્રેન બહુ ઠંડક છે. હાલત જોઈ લો. ટાંટિયા હવે જવાબ દઈ રહ્યા છે. બાકી આડાવડા પડે છે. સીધા નથી પડતા. પણ પૂરું થઈ જશે હવે, કારણ કે હવે બહુ ઓછું રહ્યું છે. પાણી પૂરું થવાય છે. તો પાણી છે હવે થોડું, 1-2 ચુસ્કી મરાય એટલું પાણી છે, પણ હવે ઓલમોસ્ટ હશે હાર્ડલી 1-1.5 કિલોમીટર હજી હશે એવું લાગે છે. હા, થોડો છાયો આવે છે તો સારું લાગે છે. હા, છાયાના કારણે તો ચાલી ન ખાય, પણ તડકો આવે છે તો એમ થાય કે ચાલવું જ નહીં. હા, એ તડકાના કારણે આંટાઈ જાય. તો ઓલમોસ્ટ અમારા સી વોકનો એન્ડ છે. હવે હાર્ડલી 1/2 કિલોમીટર છે.
તો અમે જે અમારી ચેલેન્જ છે એને સક્સેસફુલી કમ્પ્લીટ કરી છે. હજી અડધો કલાક છે, અડધો કિલોમીટર છે, પણ એ બી હવે છાંયો જ છે એટલે બહુ વાંધો નહીં આવે. તડકો હવે આવે એવું લાગતું નથી. સી વોલ ટોટલ તો 27 કિલોમીટર છે, પણ આપણે એમ જે સ્ટેનલી પાર્કનો એરિયા છે એ લગભગ 10 કિલોમીટરનો વિસ્તાર છે, તે આપણે પૂરો કર્યો. 1 વાગે શરૂ કર્યું હતું અને અત્યારે વાગ્યા છે 4:30. આરામથી બેસતા ટાઈમ ખાતા નાસ્તો કરતા આખી મુસાફરી કરી. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારી કોમેન્ટ દ્વારા ચોક્કસ જણાવજો. અમારા વિડીયો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, અને જો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ એને સબસ્ક્રાઈબ કરી લેજો.